નવસારીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે અને માવઠું પડતાની સાથે જ ત્યાં પણ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આર્થિક સંકટ ખેડૂતો ઉપર તોળાઈ રહ્યું છે। કમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી હોય તે પ્રકારની તસવીરો નવસારીથી પણ સામે આવી રહી છે, જ્યાં ખેતરોમાં તૈયાર થઈ ચૂકેલો ડાંગરનો પાક છે તે પલળી ગયો છે અને તેને જ લઈ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ચૂક્યો છે। નવસારીના ખેડૂતો પણ અત્યારે ખૂબ જ આર્થિક નુકસાન વેઠી રહ્યા છે, કારણ કે તેમનો તૈયાર પાક તેમના હાથમાંથી છીનવાઈ ચૂક્યો છે। ઢગલા પડેલા જે પાક છે તેના ઉપર વરસાદ વરસતા તે તમામ ઢગલા પલળી ચૂક્યા છે। તેના રસ્તા ઉપર બહાર કાઢી અને સૂકવવાનો વારો આવ્યો છે। આ જગતનો તાત જે અત્યારે જોઈ શકાય છે, પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ અને મોઢામાં આવેલો કોળિયો તેનો છીનવાઈ ચૂક્યો છે। આર્થિક નુકસાન વેઠવાનો વારો નવસારીના ખેડૂતોને આવ્યો છે। વાવાઝોડા બાદ માવઠાએ ખેડૂતોની દશા બગાડી છે। નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે તૈયાર થયેલું ખેતરોમાં ડાંગર પલળી ગયું છે અને ડાંગરની સાથે જે ધરા ઉપર પાક ઢળી પડ્યો છે તેને કારણે ખેડૂતોના સ્વપ્નો પણ રોડાયા છે। ઘરે લઈ જવાની તૈયારીમાં એટલો બધો તૈયારીની સમયમાં વરસાદ આવ્યો કે ખેડૂત તો એકદમ ખલાસ થઈ ગયો એવું પરિસ્થિતિમાં મુકાઈ ગયો। જ્યારે અમુક લોકોના ખેતરોમાં તો ડાંગર ઉગી નીકળ્યું છે કે એ લઈ નહીં શકે એવી પરિસ્થિતિ, એટલો વરસાદનું જોર થયું છે। ઘણા એવા બધા ખેતરો છે કે ડાંગરની સાથે પાણીની હાલની સપાટી ડાંગર ઉપર આવી ગયું છે અને પાણી નીચે છે, તો બધા ખેડૂતો માથા પર હાથ મૂકીને રડવા લાગ્યા છે કે આ પરિસ્થિતિ કેવી છે। કાલે એવા ટાઈમે વરસાદ આવ્યો સાહેબ કે કમોસમી વરસાદ, તે બી પાછો મજૂર છૂટવાના ટાઈમે, જે 5 વાગે કે 4 વાગે મજૂર છૂટે એ ટાઈમે વરસાદ એટલો સખત આવ્યો, વાજગીત સાથે વરસાદ આવ્યો અને પાણી આખું ભરાઈ ગયું। ભાતની વાવણી અમે વ્યાજે પૈસા લઈને કરી હતી, જે અમે કાયમ 250 રૂપિયા રોજ કામે જઈને જ ખાઈએ છીએ અને એ રીતે એટલા પૈસા અમારા પર છે નહીં, એટલે અમે વ્યાજે પૈસા લઈને જ કામ કરેલું ને અમે 5 વીઘા જેટલું ભાત કરેલું હતું। ભાત બી સારું હતું અને વરસાદ બી સારો હતો, પણ જે નુકસાન નિવારવા ગઈ રાતે વરસાદ પડ્યો ને એમાં બધું અમારું ડાંગર પલળી ગયું। અમારા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું ફળવેલ ગામ કે જ્યાં ખેડૂતોનું હજારો એકરની જમીનની અંદર ટોટલી આજે ચોમાસાનું ભાત ભીજાઈ ગયું છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ કુદરતી રીતે છીનવાઈ ગયો છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।